દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. પ્રદેશ ભાજપના ભાજપ જોડો અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિવિધ રીતે ભાજપમાં જોડાઈને કેસરીઓ ધારણ કર્યો. મોદી સરકારની વિચારધારાથી પ્રેરિત થઈને પોતાના જનસેવા સંકલિત કરવા આજરોજ સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપના ભાજપ જોડો અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિવિધ રીતે ભાજપમાં જોડાઈને કેસરીઓ ધારણ કર્યો. આ દરમિયાન ભગવાન ધારાસભ્યોના મુખ્ય ડંડકથી જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ અને મહામંત્રી હાર્દિકભાઈ સહિત સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જિજ્ઞાબેન પંડ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન 24 ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ પટવાણ. આપણે ભારતીય જનતા પાર્ટીના જ્યારે દેશના વિકાસમાં આપણો પણ કંઈક લોકફાળો રહે, આપણું પણ કંઈક યોગદાન રહે, એ યોગદાનથી દેશનું પણ હિત થાય, એ હિતના કારણે આજે જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છો ત્યારે બે હાથ ઊંચા કરી આપણે ભારત માતાની જય બોલશું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. આભાર. આજરોજ મેહુ મોદી પરિવાર અંતર્ગત ગુજરાતમાં નહીં પણ દેશમાં જ્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હેડ્રિકમાં વડાપ્રધાન તરીકે થવાના છે ત્યારે દરેક રાજ્યમાંથી અલગ અલગ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં એમના વિકાસની ગતિમાં જ્યારે જોડાવાના છે ત્યારે ગુજરાતમાં પણ આ કાર્યક્રમો 60,000 થી વધારે કાર્યકર્તાઓ અલગ અલગ પક્ષના, પછી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, 60,000 થી વધારે કાર્યકર્તાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એ ટીમમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો અને જેમની સૌરાષ્ટ્રની